આજની મોર્નિંગ તો જો ધાબે થઈ છે મસ્ત. હું માપે એવું હોય ને એવું ગરમ જ પૂંહવાનું હોય કા એવું કીધું ને. હવે આપણે આમાં મારવાના હે લીટા, પછી લેગ લાગે અહીંયા આ બાજુ લીટા. હા ગિફ્ટ જાવ ને લે લો હાલ તો હાલ બધાયું સુસવાટા બોલાવી દે. આજની મોર્નિંગ તો જો ધાબે થઈ છે મસ્ત. સૂર્ય ઉગે છે ને ચકલા બોલે છે ને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવાર પડી ગઈ અને આપણે હવે જવાનું કારખાને. તો ચાંદની ભરે છે ટિફિન ભરાઈ ગયું. ભરાઈ ગયું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ટિફિન ભરાઈ ગયું છે. મગ અને ભાત, જો 2 ડબ્બા ભાત ખાઈ જવાના છે. હા મગ ભાત એનું હરવું હરવું જ ખાવાનું હોય બધું તડકાનું. હાલો આ ટિફિન ભરાઈ ગયું. આ છે ઠંડી ઠંડી છાશ. હા અને એટલે ફ્રીઝરમાં મૂકી હોય ને ઠંડી છાશ. બીજું કઈ કેવું તમારે? હે તમારે કઈ કેવું બીજું તો? હા ફ્રીઝરમાં મૂકી હોય ને તો ઉપરથી બરફ નાખવાનો એમ. બસ હવે બધા નાખતા જ હોય. આજો નો હોય ફ્રીઝરમાં મૂકેલી છાશમાં બરફ હોય ક્યાં ગયું ઢાંકણું? અહીંયા ઠંડી રહેવી જોઈએ ને. ઢાંકણું ક્યાં ગયું? ઠંડી ઠંડી ફૂલ ઠંડી રહેશે. હા ઠીક છે. લોક મારજે. ઓમ હવે ઓલી ઠેસી આમ કરે એટલે લોક થાય. ભાઈ આ વૈશમાં રહી. ટિફિન ખાવ પીવું ને મોજ કરો. ચાલો હવે અમે જાય. આવજો. તો ચાલો મિત્રો આપણે નીકળીએ છીએ હવે કારખાને જવા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવાર પડી ગઈ અને આપણે હવે જવાનું કારખાને. તો ચાંદની ભરે છે ટિફિન ભરાઈ ગયું. ભરાઈ ગયું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ટિફિન ભરાઈ ગયું છે. મગ અને ભાત, જો 2 ડબ્બા ભાત ખાઈ જવાના છે. હા મગ ભાત એનું હરવું હરવું જ ખાવાનું હોય બધું તડકાનું. હાલો આ ટિફિન ભરાઈ ગયું. આ છે ઠંડી ઠંડી છાશ. હા અને એટલે ફ્રીઝરમાં મૂકી હોય ને ઠંડી છાશ. બીજું કઈ કેવું તમારે? હે તમારે કઈ કેવું બીજું તો? હા ફ્રીઝરમાં મૂકી હોય ને તો ઉપરથી બરફ નાખવાનો એમ. બસ હવે બધા નાખતા જ હોય. આજો નો હોય ફ્રીઝરમાં મૂકેલી છાશમાં બરફ હોય ક્યાં ગયું ઢાંકણું? અહીંયા ઠંડી રહેવી જોઈએ ને. ઢાંકણું ક્યાં ગયું? ઠંડી ઠંડી ફૂલ ઠંડી રહેશે. હા ઠીક છે. લોક મારજે. ઓમ હવે ઓલી ઠેસી આમ કરે એટલે લોક થાય. ભાઈ આ વૈશમાં રહી. ટિફિન ખાવ પીવું ને મોજ કરો. ચાલો હવે અમે જાય. આવજો. તો ચાલો મિત્રો આપણે નીકળીએ છીએ હવે કારખાને જવા. હાલો જઈએ હવે બે કારખાને. શું થયું? બેગ હવા વહી ગઈ? વહી ગઈ છે? લઈ લીધું બધું? રૂમાલ સરસ સરસ કામ છે.
હવા હારી નથી બિયા કેમાં. આ બે મને દેખાણું ને એટલે હું કહું છું પાછળ નામ હે આમાં છે આમાં કઈ કોઈ આમાં કઈ હોઈ ગઈ હવે. કરી છે અહીંયા પેટ્રોલ પંપ આપણે સામે છે એટલે ત્યાં હોય. પેટ્રોલ પંપ સામે જ છે. જો જો આમ જો આ જઈને નળ ચાલુ રાખ દીધો હે. કેટલું પાણી જાય હે ખબર હે? હું આવ્યો હું અહીંયા. હા હું નથી આવ્યો તને ચોખ્ખું કહી દઉં. હું આજે નાય ઓલે બાજુ બાથરૂમમાં નાયો ત્યાંથી જ આવ્યો બધું કમ્પ્લીટ થઈને હજી નીકળ્યો. અહીંયા કોણ આવ્યું તો? તો હું નથી આવી. સવાર ઉઠે ને મેં હાથ ધોયા હતા. હા એ પછી તું ગઈ યાદ કઈશ. ના હું નથી ગઈ. ખાતા વાંચે હું કઈ એટલે તું જ ગઈ હતી. હવે મારે ફાઇનલ હશે હું ગણાવી હમણાં હજી નીકળું ને તઈ મેં છે ને અહીંથી બાયનું ટોયકું હું પાછળના બાથરૂમમાં જ નાવા ગયો. જવા લો હવે કારખાને. કા કોઈ ખુલી ગઈ એટલે આવજો ટાટા જય શ્રી કૃષ્ણ. તો મિત્રો આપણે કારખાને પહોંચી ગયા છીએ અંદર જવાનું અંદર મારે જોવું હોય રામબા લેસનો થોડો આપે છે તો આવી રીતે અંદર હવે આપણે આમાં મારવાના છે લીટા પછી લેગ લાગે અહીંયા આ બાજુ લીટા મારવાના હોય બે બાજુ પછી આમાં લેગ લાગે પછી પ્રોસેસમાં દેવાના હોય હોલ આટા કરીને તો હવે આપણે મારી દઈએ આમાં લીટા ને પછી હોલ આટા કરી લઈએ. તો અમારે અક્ષયભાઈ છે ને મેટ મારવા બેસી ગયા હોલ આટા પડવા માંડ્યા છે. રેડી રેડી આવી ગયો રેડી એવું હાલો એક રેડી થઈ ગયું હવે બીજું ચેક કરવું પડે. અત્યારે સેટ ન હોય ને તો પછી લેબ ચડાવી ને તો ત્યાં બાંગો ઉભો રહ્યા તો ડિસ્કો કરતો હોય તો આ એક સાઈડ પડી ગયો બીજી સાઈડે એ જ રીતે આવવું બધું એટલે આપણે લીટા ગાયરા હતા. હાલે પડી ગયો રેડી હોલ પડ્યા હવે આમાં આટા પાડવાના તો આમાં આટા પડી જાય પછી બોલ ચડે. એક તો પાડી નાખ્યો હવે બીજો એક થઈ ગયો હવે આ બીજો આમાં ધ્યાન રાખવું પડે નકર હાલતા પછી તાપ હાથમાં ભાંગી જાય. કોઈ લડાડતું રહેવાનું આમ બિહાગ આવી ગયા હે હું એવા હોય. હા ગિફ્ટ જાવ ને આવી ગિફ્ટ હોય કઈ આ બધા આટલા બધા બોક્સ અલગ અલગ ગિફ્ટ હે એમ. કેટલા હે જો 12
બાર બોક્સ છે. 12 ગિફ્ટ હે એટલે આ તો તું નવું મકાન કરતી હોય તો હે ને ભાઈ રેનલ માંગવું ને રેનલ ગિફ્ટ હેન્ડલ ની ગિફ્ટ તે કેમ હેન્ડલ ઘરે લઈ આવ્યા કેવા જવાનું દેવા જવાનું સવાર મને કે ગિફ્ટ હે બોલ કેવા હે ગિફ્ટ જ કેવાય. ગિફ્ટ કેવાય તઈ હાચે ગિફ્ટ લઈ આવો તો કહું હાચા આ ગિફ્ટ મૂકી નાખ. ઉટકવાનું કે ગિફ્ટ ઉઠી ના એટલે આપણે એમ કહે. માન નથી જોતી સપ્રેમ ભેટ તઈ આનું મારે અહીંયા થઈ ગયું છે કામ આજે બને છે આજે સાહેબ ને ખીચડી ખાવી હતી એટલે ખીચડી બને છે કા હજી ઠીક નથી થયું ને પેઢું આવ્યું છે હવે આ એક પછી એક બીમારી કઈ કાયવા રાખે એનું શું કરવું હે આવે એવું કઈ બેડરૂમ ને મોટર ખાન હાલતા તો છે હાર વાલ તે હાલે હાલે ઉપડતું નથી તો ખાસી ને આખસ ક્યાં તો આ તો છું આ બેન કઈક વેસવા આવ્યા હે હું ભાઈ બેન છે તમારી પાસે વેસવાનું લે લો ઘઉં હાલ તો હાલ લાઈટ તો બંધ કરો હાલ ને તો એ બંધ ક્યાં તાળું એ જ તને ખબર લાઈટ બંધ જા ઘઉં લઈને ભાગ્યા હે હવે ક્યાં જાવ માગવા જાવ હું ઘઉં લઈ માગું જવાનું હોય તો થોડાક લઈને જાતા હોય એટલે કોકને એમ થાય કે આ ભાઈ આજી આની બધાય દીએ તો તને વળી દીએ ના હાલો દરાવા જવાનું હે દરાવા મૂકવા જવાનું હાલો હાલ જો આ મેડમ આપણે ખાલી લોટનું જ કહીને આવ્યા હતા પણ આમ જો જબલા પછી જબલા ભેગા જ કરવા માંડ્યા હે તો જોઈને લે હજી ખા હે કાંઈ નહીં ટાઈમ પણ ફિશ હે ને તો ખાલી તો હાલો લેવાય ગયો લોકો હાલો 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 જમવા ટાઈમ થઈ ગયો હે ખીચડી આજ બનાવેલી છે તો આપણે મેળ પડી ગયો આને મેળ પડતો હતો ને તો એને કામ આમ વધાર્યું ડેલામાં બહાર નીકળવા ગઈ હું જોયું પગ સ્લીપ થઈ ગયો ખાટું હતું મને ન દેખાવ પગમાં બેવડો વળી ગયો મેળવાઈ ગયો એવું લાગે ને મેળે જ ગઈ છે તો કેવું તમને કેવું લાગે તો અમને કઈ નથી વાંધો તમને કશો વાંધો નથી ચલાય છે કે જરાક મહિનાનો હોય એવું લાગે છે બીજું કઈ વાંધો નથી તો બહુ મજા આવે છે હા હે બહુ મજા આવે હા તમને દાંત આવતા હતા કા ક્યાં દાંત કાઢ્યા મેં હા પૂછું તાર માસી આ મંડો ખાવા ખીચડી ખીચડી જો ને હજી આટલી ખા છે અને આટલું છે કા ખાઈ જવાની હોય એમાં કઈ હોય નહીં અડવી કહેવાય અડવી જ ન અડવી સારું હાલો તો ખાઈ લ્યો જા મેડમ હે ને પગ મસ્કો રહી ગયો તો ને જ્યાં અહીંયા એટલે હવે હોજા જેવું લાગે છે ને હાલો જય શ્રી કૃષ્ણ શું કરો હો મમ્મી બાપા પગ નો છોડાઈ ગયો ઓલું હળદર વાળું કેમ કરવાનું હોય જરાક બહુ વાંધો નથી જરાક જ થયો હે બહુ નથી વાંધો જરાક થયો હે આમ જરાક દુખે હે ને હોજો થયો હોય ને એવું લાગે હે ઈ ઓલું દયણું દરવા જતા હતા ને ડેલા બહાર નીકળ્યા ત્યાં ખાડો હતો તી મન નો દેખાણો એમાં પગ ગયો ને ત્યાં આમ મચ પડાઈ ગયો હળદર ને મીઠું એમાં પાણી નાખવું પડશે ને પાણી નાખવું પડશે ને તે પાણી જ નાખવાનું નહીં પાણી નાખવું પડશે ને એમ કહું છું પાણી પાણી
હા હા જરાક એવું લાગે છે અત્યારે અહીંયા અત્યાર સુધી કઈ વાંધો હા એમ તો હલાય છે ને હમ. એટલે જ ને જરાક મહિનાનો હોય ને એવું લાગે છે એટલે પેલા હે ને આપણે મીઠું મીઠું કહેતા હતા તો માનતા નહોતા. પછી આ કન્ફર્મ કરવા હે ને ફોન કર્યો. હા હા હાલો પૂછો કે એમાં હે ને બોમ હોય હા બોમ જય શ્રી હોય કૃષ્ણ બોમ નો હોય એમાં હે ને મીઠું જ હોય. પછી આની ગામમાં બેનપણીઓ એટલી હોય એટલે બધા યાદ કરતા હોય પાછા. હા થઈ ગયો ને બામ હોય બામ મીઠું હાલે તો હવે બનાવસ. તમે બનાવી દો ને હા તો એ અમે બનાવી દઈએ હાલો ઉપડી આપણે આમાં બીજું કઈ ન હોય. જો આ બેન બેઠા પગને તો આમ કરવલું થઈ ગયું છે કેવું મેળાઈ ગયું છે. તો આપણે હવે બનાવી વાટકો ચમચી મીઠું કીધું ને મીઠું કેટલી હોય નાખવાની હળદર આપણે નાખી દીધું આપને કઈ ખબર નથી એટલે ખાલી એવું સાંભળ્યું હતું મીઠું નાખાય એમ. હવે કરવાનું પાણી નાખીને ગરમ હાલો બે મિક્સ થઈ ગયું હવે ગરમ કરી નાખી. હવે આમાં લાઈટ તો કોણ જાણે મોડે તો ભલે મળી ગયું લાઈટ ગેસ એ હરખાય ગઈ ગયો હોય. હવે છે ને આપણે આને લઈ હાંસીથી આમ પકડી લઈ ભૂકા કાઢો આમાં બાપ તાય એવો લાગે છે ઉનાળે દાજવા માંડ્યું હોય. એમ તો ગરમ થયું હોય છે એ પાણી નાખી દે પછી એને પકવી ખબર તો નથી કેટલું નાખવું નાખ્યું હે વધાર્યું સુસવાટા બોલાવી દે માણસો એવું હોય મારા જેવું એવું સાચું સુગંધ આવે છે હળદર ની હાલો થઈ ગયું હવે થઈ ગયું વાહ ડોક્ટર આમાં ડોક્ટર નો આવું અમને ગઈ જાય કે આવું કરીને અમને પૂછી દેતા હાલો જોઈ લો ગરમ કેવું છે તને લાગે એ પ્રમાણે ઠરી ગયો નથી આલ્યો થઈ ગયું આમ હવે આવું પૂછી લેવાય એટલે ને આ દેશી કહેવાય છે ગરમ ધીરી કઈ નહીં છે એમ તો આવું માપે એવું હોય ને એવું ગરમ જ પૂછવાનું હોય કા
એવું કીધું ને હા એવું કીધું. અમારે ઘરના ડોક્ટર છે એને એવું કીધું. આ પૂછી ગયું છે. આજે આ પોપટ પારવાનું થઈ હતી. મોઈરાને જાવું છે ગામડે. હાલો તો હવે રેડી ને હવે કે હજી એટલું બનાવી દઉં પાછું. નો જોય હવે. આપને એકલા મૂકીને કોઈ તે એકલા મીંડા છે તરબૂચ ખાવા. જો કઈ સલાહ તમે કોઈ કરતા જ નહીં હોય. તઈ મીઠું હે મીઠું જોઈએ ખાવું જાય. ખાવું હોય તો હાલો. હાલો તે દ્યો. અહીંયા દઉં. ઓય બા ના. હાલો દ્યો લાવો. મજા આવે હે ને. મીઠું હે હો. મીઠું હે ખાલો ખાઈ લે. હાલો હવે સુવાનો ટાઈમ થઈ ગયો હે. અને આપણે કુહી હવે રોજ ધાબે. એટલે જો ગભા બોટલા લઈને ઉપડા હે ધાબે. કેવું ટોળકી ટોળકી ઉપડી હે. ડેલાને બેન જવાનું કાપી દેવાનું છે. હાલો બાપા આ સીડી બહુ રિસ્કી છે હો. મન પોગાણો કઈઓના સીડીએ ઊભા હતા ડોકું આમ થઈ. આ જો હવે શેઠે તો લંબાઈ હવે કઈક શાંતિ થઈ. ગરમી થતી બહુ. તો હવે કેવો આમ મસ્ત પવન આવે ઠંડો ઠંડો. ખુલ્લું ખુલ્લું બધી બાજુ. હા બધી બાજુ ખુલ્લું ખુલ્લું. ખુલ્લું છે આમ વાહ ખેતર આવી ગઈ. તો હવે આજનો વ્લોગ અહીં પૂરો કરીએ. તાબે સુવાની મજા લઈએ. તાબે શાંતિથી ઉઈ જવાય ફોન બોન ઉડાય નહીં હવે. હા ટાઈમ એટલો થઈ ગયો હવે. હા તરબૂચ બબૂચ પેટમાં પડી ગયું એટલે. હા 11:30 થયા. હા હવે હુઈ જવાય. હુઈ જવાય. હા આજનો વ્લોગ અહીં પૂરો કરી નાખો. કરી નાખો હાલો. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ. ને તમને બધાને અમારા વિડીયો જોવા ગમતા હોય હા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરજો લાઈક કરજો. આવજો. આવજો કાલે સવારે મળીએ.